3/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે અત્યારે હોલીએસ્ટ ઓફ ધી હોલી બાપની ગોદમાં આવ્યા છો, એના ખોળામાં આવ્યા છો. તમારે મનસામાં પણ હોલી બનવાનું છે, પવિત્ર બનવાનું છે. પ્રશ્ન છે, હોલીએસ્ટ ઓફ ધી હોલી બાળકોનો નશો અને નિશાનીઓ શું હશે? ઉત્તર છે, એમને નશો હશે કે અમે હોલીએસ્ટ ઓફ ધી હોલી પવિત્રથી પવિત્ર બાપના ખોળામાં આવ્યા છીએ, એમની ગોદ લીધી છે. અમે હોલીએસ્ટ દેવી દેવતા બનીએ છીએ. એમની અંદર મનસામાં પણ ખરાબ વિચાર આવી નથી શકતા. તે ખુશ્બુદાર ફૂલ હોય છે. એમનાથી કોઈ પણ ઉલટું કર્મ થઈ નથી શકતું. તેઓ અંતર્મુખી બની પોતાની તપાસ કરે છે કે મારામાં બધાને ખુશ્બુ આવે છે, મારાથી બધાને સુગંધ આવે છે, મારી આંખ કોઈનામાં ડૂબતી તો નથી. પોતાને ચેક કરશે. ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં, મિટ જાએગી હમારી દુનિયા તેરી ગલી મેં. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું પછી એનો અર્થ પણ અંદરમાં વિચાર સાગર મંથન કરી કાઢવો જોઈએ. આ કોણે કહ્યું મરના તેરી ગલી મેં? આત્માએ કહ્યું, કારણ કે આત્મા છે પતિત. પાવન તો અંતમાં કહેશે કે પાવન ત્યારે બને જ્યારે શરીર પણ પાવન મળે. અત્યારે તો પુરુષાર્થી છે. આ પણ જાણો છો, બાપની પાસે આવી મરવાનું હોય છે. એક બાપને છોડી બીજા કરવા એટલે કે એકથી મરી બીજાની પાસે જીવવું. એક બાપને છોડીને બીજા બાપ કરવા અને એક બાપથી મરવું ને બીજા પાસે જીવવું. લૌકિક બાપનું પણ બાળક શરીર છોડશે તો બીજા બાપની પાસે જઈને જન્મ લેશે ને. આ પણ એવું છે. મરીને પછી હોલીએસ્ટ ઓફ હોલીની ગોદમાં તમે જાઓ છો. દુનિયાથી મળ્યા, લૌકિકથી મર્યા અને પવિત્રથી પવિત્ર બાપની ગોદમાં આવ્યા છીએ, એમના ખોળામાં આવ્યા છીએ. બાબા કહે છે, અચ્છા હોલીએસ્ટ ઓફ હોલી કોણ છે? પવિત્રથી પવિત્ર છે કોણ? બાપ છે. અને હોલી કોણ છે? હોલીએસ્ટ ઓફ ધી હોલી શિવ બાબા. અને હોલી એટલે કે પવિત્ર, એ છે સંન્યાસી. હા, આ સંન્યાસીઓ વગેરેને કહીશું હોલી, પવિત્ર. તમારામાં અને સંન્યાસીઓમાં ફરક છે. તે હોલી બને છે, પરંતુ જન્મ તો છતાં પણ પતિતથી લે છે ને. તમે બનો છો હોલીએસ્ટ ઓફ ધી હોલી, પવિત્રથી પવિત્ર બનો છો. તમને બનાવવા વાળા છે હોલીએસ્ટ ઓફ હોલી બાપ. તે લોકો ઘર બહાર છોડી હોલી બને છે. પવિત્ર બનવા માટે ઘર ગ્રહસ્થને છોડી દે છે. આત્મા પવિત્ર બને છે ને. તમે સ્વર્ગમાં દેવી દેવતા છો તો તમે હોલીએસ્ટ ઓફ હોલી હો છો. આ તમારો સંન્યાસ છે બેહદનો, તે છે હદનો. તે હોલી બને છે, તમે બનો છો હોલીએસ્ટ ઓફ ધી હોલી. એ પવિત્ર, આપણે પવિત્રથી પવિત્ર. બુદ્ધિ પણ કહે છે અમે તો નવી દુનિયામાં જઈએ છીએ. તે સંન્યાસી આવે છે રજોમાં, આપણે સતો પ્રધાનમાં જઈએ છીએ. ફરક તો થયો ને. ક્યાં રજો, ક્યાં સતો પ્રધાન. તમે હોલીએસ્ટ ઓફ હોલી દ્વારા હોલીએસ્ટ બનો છો. તે જ્ઞાનના સાગર પણ છે, પ્રેમના સાગર પણ છે. ઇંગ્લિશમાં ઓશન ઓફ નોલેજ, ઓશન ઓફ લવ કહે છે. પ્યારના સાગર, જ્ઞાનના સાગર તમને કેટલા ઊંચ બનાવે છે. એવા ઊંચથી ઊંચ હોલીએસ્ટ ઓફ હોલીને બોલાવે છે
કે આવીને પતિતોને પાવન બનાવો. પતિત દુનિયામાં આવીને અમને હોલીએસ્ટ ઓફ હોલી બનાવો. તો બાળકોને એટલો નશો રહેવો જોઈએ કે અમને કોણ ભણાવે છે, અમે શું બનીશું, દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. બાળકો લખે છે, બાબા અમને માયા ખૂબ તોફાન લાવે છે, ખૂબ તોફાન આવે છે માયાના, અમને મનસાથી શુદ્ધ બનવા નથી દેતી. કેમ એવા ખરાબ વિચાર આવે છે? જ્યારે કે અમે હોલીએસ્ટ ઓફ હોલી બનવાના છીએ, અમારે હોલીએસ્ટ ઓફ હોલી બનવાનું છે, તો અમને આવા ખરાબ વિચાર કેમ આવે છે? બાળકો બાબાને કહે છે. તો બાપ કહે છે, અત્યારે તમે બિલકુલ અનહોલીએસ્ટ ઓફ હોલી બની ગયા છો, અપવિત્ર બની ગયા છો. ઘણા જન્મોના અંતમાં હવે બાપ ફરી તમને જોરથી ભણાવે છે. તો બાળકોની બુદ્ધિમાં નશો રહેવો જોઈએ. અમે શું બની રહ્યા છીએ? આ લક્ષ્મી નારાયણને એવા કોણે બનાવ્યા? ભારત સ્વર્ગ હતું ને? આ સમયે ભારત તમો પ્રધાન ભ્રષ્ટાચારી છે. પછી એને અમે હોલીએસ્ટ ઓફ હોલી બનાવીએ છીએ. બનાવવા વાળા તો જરૂર જોઈએ ને. પોતાનામાં પણ તે નશો આવવો જોઈએ કે અમારે દેવતા બનવાનું છે. એના માટે ગુણ પણ એવા હોવા જોઈએ. એકદમ નીચેથી ઉપર ચડો છો. સીડીમાં પણ ઉત્થાન અને પતન લખ્યું છે ને. જે નીચે પડેલા છે તે કેવી રીતે પોતાને હોલીએસ્ટ ઓફ હોલી કેવરાવશે? હોલીએસ્ટ ઓફ હોલી બાપ જ આવીને બાળકોને બનાવે છે. તમે અહીંયા આવો જ છો વિશ્વના માલિક, હોલીએસ્ટ ઓફ હોલી બનવાના માટે. તો કેટલો નશો રહેવો જોઈએ. બાબા અમને આટલા ઊંચ બનાવવા આવ્યા છે. મનસા વાચા કર્મણા પવિત્ર બનવાનું છે. ખુશ્બુદાર ફૂલ બનવાનું છે. સતયુગને કહેવામાં જ આવે છે ફૂલોનો બગીચો. બદબુ કોઈ પણ ન હોય, ગંધ ન આવવી જોઈએ. બદબુ દેહ અભિમાનને કહેવામાં આવે છે, દુર્ગંધ. દેહ અભિમાનમાં આવીએ તો દુર્ગંધ આવે છે. કુદ્રષ્ટિ કોઈમાં પણ ન જાય. એવા ઉલટા કામ ન થાય જે દિલને ખાય અને ખાતું બની જાય, હિસાબ બની જાય. તમે 21 જન્મોના માટે ધન ભેગું કરો છો. તમે બાળકો જાણો છો કે અમે ખૂબ સંપત્તિવાન બની રહ્યા છીએ. પોતાની આત્માને જોવાની છે કે અમે દૈવી ગુણોથી ભરપૂર છીએ. જેમ બાબા કહે છે તેમ અમે પુરુષાર્થ કરીએ છીએ. તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો જુઓ કેવું છે. ક્યાં સંન્યાસી, ક્યાં તમે? તમને બાળકોને નશો હોવો જોઈએ કે અમે કોની ગોદમાં આવ્યા છીએ? અમને શું બનાવે છે? અંતર્મુખી થઈ જોવું જોઈએ. અમે ક્યાં સુધી લાયક બન્યા છીએ? અમારે કેટલા ગુલગુલ બનવું જોઈએ, ફૂલ બનવું જોઈએ, જે બધાને જ્ઞાનની સુગંધ આવે, ખુશ્બુ આવે. તમે અનેકોને સુગંધ આપો છો ને, જ્ઞાન આપો છો ને, આપ સમાન બનાવો છો. પહેલા તો નશો હોવો જોઈએ કે અમને ભણાવવા વાળા કોણ છે? તે તો બધું છે ભક્તિ માર્ગના ગુરુ. જ્ઞાન માર્ગના ગુરુ કોઈ હોઈ ન શકે સિવાય એક પરમ પિતા પરમાત્માના. બાકી છે ભક્તિ માર્ગના. ભક્તિ હોય જ છે કળિયુગમાં. રાવણની પ્રવેશતા થાય છે. આ પણ દુનિયામાં કોઈને ખબર નથી. અત્યારે તમે જાણો છો સતયુગમાં અમે 16 કળા સંપૂર્ણ હતા. પછી એક દિવસ પણ વીત્યો તો એને પૂર્ણમાસી પૂનમ થોડી કહેવાશે. આ પણ એવું છે, થોડું થોડું જૂની જેમ ચક્ર ફરતું રહે છે.
હવે તમારે પૂરા 16 કળા સંપૂર્ણ બનવાનું છે, એ પણ અડધા કલ્પના માટે. પછી કળાઓ ઓછી થાય છે. આ તમને બુદ્ધિમાં જ્ઞાન છે, તો તમને બાળકોને કેટલો નશો રહેવો જોઈએ. ઘણાને આ બુદ્ધિમાં આવતું જ નથી કે અમને ભણાવવા વાળા કોણ છે? ઓશન ઓફ નોલેજ, જ્ઞાનના સાગર અમને ભણાવી રહ્યા છે. બાળકોને તો કહે છે નમસ્તે બાળકો. બાબા આપણને શું કરે છે? નમસ્તે કરે છે. તમે બ્રહ્માંડના પણ માલિક છો, ત્યાં બધા રહો છો, પછી વિશ્વના પણ તમે માલિક બનો છો. તમારો હોંસલો વધારવા માટે, હિંમત વધારવા માટે બાપ કહે છે તમે અમારાથી પણ ઊંચા બનો છો. હું વિશ્વનો માલિક નથી બનતો, પોતાનાથી પણ તમને ઉચ્ચ મહિમા વાળા બનાવું છું. બાપના બાળકો ઊંચા ચડી જાય છે તો બાપ સમજશે ને કે એમણે ભણીને આટલું ઊંચું પદ મેળવ્યું છે. બાપ પણ કહે છે અમે તમને ભણાવીએ છીએ, હવે પોતાનું પદ જેટલું બનાવવા ઈચ્છો પુરુષાર્થ કરો. બાપ અમને ભણાવે છે, પહેલા તો નશો ચડવો જોઈએ. બાપ તો ક્યારેય પણ આવીને વાત કરે છે તે તો જેમ કે આમનામાં છે જ. તમે બાળકો એમના છો ને, આ રથ પણ એમનો છે ને, તો એવા હોલીએસ્ટ ઓફ હોલી બાપ આવેલા છે, તમને પાવન બનાવે છે. હવે તમે પછી બીજાને પાવન બનાવો. હું રિટાયર્ડ થાઉં છું. બાબા કહે છે કે હું તો રિટાયર્ડ થાઉં છું. જ્યારે તમે હોલીએસ્ટ ઓફ હોલી બનો છો તો ત્યાં કોઈ પતિત આવી ન શકે. આ હોલીએસ્ટ ઓફ હોલીનું ચર્ચ છે. તે ચર્ચમાં તો વિકારી બધા જાય છે, બધા પતિત અનહોલી છે, અપવિત્ર છે. આ તો ખૂબ મોટી હોલી ચર્ચ છે, બહુ મોટું છે, પવિત્ર ચર્ચ. અહીંયા કોઈ પતિત પગ પણ રાખી નથી શકતા, પોતાનો પગ અહીંયા મૂકી નથી શકતા, પરંતુ અત્યારે નથી કરી શકતા. જ્યારે બાળકો પણ એવા બની જાય ત્યારે એવા કાયદા કાઢવામાં આવે. અહીંયા કોઈ અંદર આવી ન શકે. પૂછે છે ને અમે આવીને સભામાં બેસીએ? બાબા કહે છે ઓફિસર્સ વગેરેથી કામ રહે છે તો એમને બેસાડવા પડે. જ્યારે તમારું નામ બાલા થઈ જશે, ફેમસ થઈ જશે, પછી તમને કોઈની પરવાહ નથી, ચિંતા નથી. અત્યારે રાખવી પડે છે. હોલીએસ્ટ ઓફ હોલી પણ ગમ ખાતા રહે છે, અત્યારે ના નથી કરી શકતા. પ્રભાવ નીકળવાથી પછી લોકોની દુશ્મની પણ ઓછી થઈ જશે. તમે પણ સમજાવશો અમને બ્રાહ્મણોને રાજયોગ શીખવાડવા વાળા હોલીએસ્ટ ઓફ હોલી બાપ છે. સંન્યાસીઓને હોલીએસ્ટ ઓફ હોલી થોડી કહેશે. તે આવે જ છે રજો ગુણમાં. તે વિશ્વના માલિક બની શકે છે શું? અત્યારે તમે પુરુષાર્થી છો. ક્યારેક તો ખૂબ સારી ચલન હોય છે, ક્યારેક તો પછી એવી ચલન હોય છે જે નામ બદનામ કરી દે છે. ઘણા સેન્ટર્સ પર એવા આવે છે જે જરા પણ ઓળખતા કંઈ નથી. તમે પોતાને પણ ભૂલી જાઓ છો કે અમે શું બનીએ છીએ. બાપ પણ ચલનથી સમજી જાય છે કે અમે શું બનીશું.
ભાગ્યમાં ઉચ્ચ પદ હશે તો ચલન ખૂબ રોયલ્ટીથી ચાલશે. માત્ર યાદ રહે કે અમને ભણાવે કોણ છે, તો પણ કાપારી ખુશી રહેશે, જે ધ્રુજાવી દેવી ખુશી રહેશે. અમે ગોડ ફાધરલી સ્ટુડન્ટ છીએ તો કેટલું રિગાર્ડ રહે, સન્માન રહે. અત્યારે અર્જુન હજુ શીખી રહ્યા છે. બાપ તો સમજે છે હજુ ટાઈમ લગશે. નંબરવાર તો દરેક વાતમાં હોય જ છે. મકાન પણ પહેલા સતો પ્રધાન હોય છે, પછી સતો રજો તમો થાય છે. અત્યારે તમે સતો પ્રધાન 16 કળા સંપૂર્ણ બનવા વાળા છો. મકાન બનતું જાય છે. તમે બધા મળીને સ્વર્ગનું મકાન બનાવી રહ્યા છો. સ્વર્ગનું બિલ્ડિંગ, સ્વર્ગનું મકાન બનાવી રહ્યું છે. આ પણ તમને ખૂબ ખુશી હોવી જોઈએ. ભારત જે અનહોલી બની ગયું છે, અપવિત્રથી અપવિત્ર બની ગયું છે, એને અમે હોલીએસ્ટ ઓફ હોલી બનાવીએ છીએ, પવિત્રથી પવિત્ર બનાવીએ છીએ. તો પોતાના ઉપર કેટલું ખબરદારી રાખવી જોઈએ, સાવધાની રાખવી જોઈએ. અમારી દ્રષ્ટિ એવી ન હોય જે અમારું પદ જ ભ્રષ્ટ થઈ જાય. એવું નહીં બાબાને લગશે તો બાબા શું કહેશે? નહીં. અત્યારે તો બધા પુરુષાર્થ કરી રહ્યા છે. એમને પણ અત્યારે હોલીએસ્ટ ઓફ હોલી થોડી કહેશે. બની જશે પછી તો આ શરીર પણ નહીં રહેશે. તમે પણ હોલીએસ્ટ ઓફ હોલી બનો છો. બાકી એમાં છે પદ, અલગ અલગ પદો છે. એના માટે પુરુષાર્થ કરવાનો છે અને કરાવવાનો છે. બાબા પોઈન્ટ્સ તો ખૂબ આપતા રહે છે. કોઈ આવે તો તુલના કરીને બતાવો, ભેટ કરીને બતાવો. ક્યાં આ હોલીએસ્ટ ઓફ હોલી, ક્યાં તે હોલી. આ પવિત્રથી પવિત્ર અને એ પવિત્ર. આ લક્ષ્મી નારાયણનો તો જન્મ જ સતયુગમાં થાય છે. તે આવે જ પછી છે. કેટલો ફરક છે. બાકો સમજે છે શિવ બાબા અમને આ બનાવી રહ્યા છે. કહે છે મામેકમ યાદ કરો, પોતાને અશરીરી આત્મા સમજો. ઊંચથી ઊંચ શિવ બાબા ભણાવીને ઊંચથી ઊંચ બનાવે છે. બાબા દ્વારા અમે આ ભણીએ છીએ. બ્રહ્મા સો વિષ્ણુ બનીએ છીએ. આ પણ તમે જાણો છો. મનુષ્ય તો કંઈ પણ નથી સમજતા. અત્યારે આખી સૃષ્ટિ પર રાવણ રાજ્ય છે. તમે રામ રાજ્ય સ્થાપન કરી રહ્યા છો, જેને તમે જાણો છો. ડ્રામા અનુસાર અમે સ્વર્ગ સ્થાપન કરવા લાયક બની રહ્યા છીએ. હવે બાબા લાયક બનાવે છે. સિવાય બાપના શાંતિધામ સુખધામ કોઈ લઈ નથી જઈ શકતું. ગપોડા મારતા રહે છે, ગપ્પા મારે છે. ફલાણા સ્વર્ગ ગયા, મુક્તિધામ ગયા. બાપ કહે છે આ વિકારી પતિતાત્માઓ શાંતિધામ કેવી રીતે જશે? તમે કહી શકો છો તો સમજે કે આમને કેટલો નશો છે. એવા વિચાર સાગર મંથન કરો. કેવી રીતે સમજાવીએ? ચાલતા ફરતા અંદરમાં આવવું જોઈએ. ધીરજ પણ ધરવાની છે. અમે પણ લાયક બની જઈએ. ભારતવાસી જ પૂરા લાયક અને પૂરા ન લાયક બને છે, બીજા કોઈ નહીં. અત્યારે બાપ તમને લાયક બનાવી રહ્યા છે. નોલેજ ખૂબ મજાની છે. અંદરમાં ખૂબ ખુશી રહે છે. અમે આ ભારતને હોલીએસ્ટ ઓફ હોલી બનાવીશું, પવિત્રથી પવિત્ર બનાવીશું. ચલન ખૂબ રોયલ જોઈએ. ખાન પાન ચલનથી, વ્યવહારથી ખબર પડી જાય છે. બાબા તમને આટલા ઉચ્ચ બનાવે છે. એમના બાળકો બન્યા છો તો નામ રોશન કરવાનું છે, ફેમસ કરવાનું છે. ચલન એવી હોય જે સમજે આ તો હોલીએસ્ટ ઓફ હોલીના બાળકો છે. ધીરે ધીરે તમે બનતા જશો.
મહિમા નીકળતી જશે. પછી કાયદા કાનૂન બધા નીકળશે. બાબા કાઢશે જે કોઈ પતિત અંદર આવી ન શકે. બાબા સમજી શકે છે હજુ ટાઈમ જોઈએ. બાળકોએ ખૂબ પુરુષાર્થ કરવાનો છે. પોતાની રાજધાની પણ તૈયાર થઈ જાય પછી કરવામાં કોઈ વાંધો નથી. કાયદા કાનૂન કરવા વાંધો નહીં, પેલા રાજધાની તૈયાર થઈ જાય પછી તો અહીંયાથી નીચે માઉન્ટ આબુથી નીચે આબુ રોડ સુધી લાઈન લાગી જશે, ક્યુ લાગશે. હજુ તમે આગળ ચાલો. બાબા તમારા ભાગ્યને વધારતા રહે છે. પદમ ભાગ્યશાળી પણ કાયદાસર કહે છે ને, પગમાં પદમ બતાવે છે ને. આ બધું તમારા બાળકોની મહિમા છે. છતાં પણ બાપ કહે છે મન મના ભવ, બાપને યાદ કરો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, એવું કોઈ કામ નથી કરવાનું જે દિલ અંદર ખાતું રહે. પૂરું સુગંધીદાર ફૂલ બનવાનું છે. દેહ અભિમાનની દુર્ગંધ કાઢી દેવાની છે. બીજું, ચલન ખૂબ રોયલ રાખવાની છે. હોલીએસ્ટ ઓફ હોલી બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. દ્રષ્ટિ એવી ન હોય જે પદ ભ્રષ્ટ થઈ જાય. આજનું વરદાન. ના ઉમેદીની ચિતા પર બેસેલી આત્માઓને નવા જીવનનું વરદાન આપવાવાળા, દાન આપવાવાળા ત્રિમૂર્તિ પ્રાપ્તિઓથી સંપન્ન ભવ. સંગમ યુગ પર બાપ દ્વારા બધા બાળકોને એવર હેલ્ધી, વેલ્ધી અને હેપી રહેવાનું ત્રિમૂર્તિ વરદાન પ્રાપ્ત થાય છે. જે બાળકો આ ત્રણેય પ્રાપ્તિઓથી સદા સંપન્ન રહે છે, એવર હેલ્ધી એટલે સદા તંદુરસ્ત, એવર વેલ્ધી સદા સંપત્તિવાન અને એવર હેપી સદા ખુશ. આ ત્રણ પ્રાપ્તિઓથી જે સંપન્ન રહે છે એનું ખુશ નસીબ હર્ષિત મુખ ચહેરો જોઈને માનવ જીવનમાં જીવવાનો ઉમંગ ઉત્સાહ આવી જાય છે. કારણ કે અત્યારે મનુષ્ય જીવતા હોવા છતાં પણ ના ઉમીદીની ઉમીદ જ નથી બચી, ના ઉમીદીની ચિતા પર બેસેલા છે. હવે એવી આત્માઓને મરજીવા બનાવો, નવા જીવનનું દાન આપો. સદા સ્મૃતિમાં રહે કે આ ત્રણેય પ્રાપ્તિઓ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. ત્રણેય જ ધારણાઓના માટે ડબલ અંડરલાઈન લગાવો. સ્લોગન છે, ન્યારા અને અધિકારી થઈને કર્મમાં આવવું. આ બંધન મુક્ત સ્થિતિ છે. અવ્યક્ત ઇશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂર લગાવો. કર્માતીતનો અર્થ જ છે સર્વ પ્રકારના હદના સ્વભાવ સંસ્કારથી અતીત, અર્થાત ન્યારા. હદ છે બંધન, બેહદ છે નિર્બંધન. બ્રહ્મા બાપ સમાન. હવે હદના મારાથી મુક્ત થવાનું, અર્થાત કર્માતીત થવાનો અવ્યક્તિ દિવસ મનાવો. એને જ સ્નેહનું સબૂત કહેવામાં આવે છે. ઓમ શાંતિ.